સમાચાર ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાન સાથે આર પારની લડાઈની સુરતના લોકોની માંગ છે। ભારત સામે પાકિસ્તાન નહીં ટકી શકે તેવું સ્થાનિકો કહી રહ્યા છે અને સ્થાનિકોનો આપ જુસ્સો જુઓ કે જ્યાં સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે આર પારની લડાઈ હવે અને જુસ્સો વધારી રહ્યા છે સેનાનું। ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવયુક્ત જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે, ત્યારે ખાસ કરીને ભારત દ્વારા જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે, ત્યારે સમગ્ર દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આપણી સાથે કેટલાક સુરતીઓ જોડાયા છે। જે ભારત જે રીતે વળતો પ્રહાર કરી રહ્યો છે, શું કહેશો? ભારતને આજે આઝાદી મળ્યાને 80 વર્ષ થવા આવ્યા, ત્યાર પછી ઓલરેડી બે યુદ્ધ તો થઈ ચૂકેલા, ત્યાં આજે ત્રીજું વિશ્વયુદ્ધ જેવું જ આપણે સિસ્ટમ આવી ગઈ, તો એ ખરેખર આ પારની લડાઈ કરી જ લેવી જોઈએ। તો લડી જ લેવું જોઈએ કે પીઓકેને પણ આપણા કબજામાં લઈને ભલે ગમે તેવો હોય પણ આપણે મેળવીને શાંતિથી રહેવો જોઈએ, દુશ્મનોનો ખાત્મો બોલાવી લેવો જોઈએ। દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો જોઈએ। આપણી સાથે વૃદ્ધ પણ છે। જી કાકા, ત્રણેય પાકની સેના જડબાતોડ જવાબ આપી રહી છે। હા, સારો છે। ભારતની સેના બરાબર જવાબ આપી રહી છે, તેથી હું પણ ખુશ છું। પાકિસ્તાને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે, શું કહેશો? આપણી સૈન્ય છે એ એટલું બધું મજબૂત છે કે એની સામે કોઈ ટકી નહીં શકે। ઇવન હવે ચીન પણ આવશે ને, ચીન પણ નહીં ટકશે। આ એને જવાબ જે આપેલો છે આપણે જે ડ્રોન એટલે નાખીને, એ જવાબ એટલે સરસ છે કે એ લોકો હવે હેપકાઈ ગયા છે કે આલુ સાથે લડવા જેવો હવે છે નહીં, એટલે હવે પછીનું યુદ્ધ હવે લગભગ નહીં થાય એવું આપણે ઈચ્છીએ છીએ ને થશે પણ નહીં હવે। જી, શું કહેશો? જે રીતે એક પછી એક પાકિસ્તાનનો જે હુમલો છે તે નિષ્ક્રિય કરી રહ્યું છે, અત્યારે તો હજુ આપણે કંઈક હજુ શરૂઆત જ નથી કરી જે હુમલા કરવાની છે। ખરેખર શસ્ત્રો હજુ જે વાપરવાના છે, હજુ જે બહાર નીકળશે, કારણ કે અત્યારે આપણે 5મા કોઠાનો આ લોકો આદેશ આપી દીધેલો છે, બરાબર છે। તો એ કોઠો જો એ લોકો ખોલશે ને તો આ લોકોનો હાહાકાર ત્યાં આગળ પાકિસ્તાનમાં મચી જશે। માટે આ લોકોની કોઈ હેસિયત જ નથી પાકિસ્તાનની આપણી સામે ટકરાવવાની, બરાબર। ભારત માતા કી જય। કાકા, શું કહેશો? જે રીતે ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે, મેન આતંકવાદ સામે આપણી લડાઈ છે, એટલે આતંકવાદીઓનો સફાયો કરવો એ આપણી ફરજ છે આપણા દેશની મતલબમાં, બસ તેની પર વધારે ચાલી રહેલું છે। એટલે આતંકવાદનો સફાયો ચાલે છે। આપણે એ લોકોને પબ્લિક પર કંઈ એવું કંઈ આપણે એટેક કરતા નથી, પણ એ લોકો આપણી પર એટેક કરે છે। કેટલા શહેરો પર એ લોકોએ આજે બી ચાલુ છે, એટલે એ ખોટું છે એમ। જી, હુમલાઓ હજુ પણ ચાલુ છે અને ભારત જવાબ આપી રહ્યું છે। હા, ભારતે કહ્યું છે કે છેડોગે તો છોડેંગે નહીં। આ સૂત્રના આધારે હંમેશા ભારતે કોઈ દિવસ લડાઈ માટે પહેલ કરી નથી કે કાંકરીચાળો કર્યો નથી બોર્ડર પર। સામેથી જ્યારે કાંકરીચાળો કરવામાં આવે છે ત્યારે જ ભારત જવાબ આપે છે અને મક્કમતાપૂર્વક જવાબ આપી રહ્યું છે। જી, સૈન્ય પણ સતત લડી રહ્યું છે, શું કહેશો? અરે, ભારત બરાબર જવાબ આપી રહ્યું છે ભાઈ, ને આપશે ભારત માતા કી જય। જી, આપ જોઈ રહ્યા છો જે લોકો છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પાકિસ્તાનને જે રીતે જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે, હજુ પણ ભારતીય જે સેના છે તે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે અને આતંકવાદનો ખાત્મો કરે તેવી લોકોને માંગ છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।